લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે બાળકો ઉત્સાહથી વડોદરાના માંજલપુર ખાતે આવેલ શ્રેયસ સ્કૂલમાં પહોંચ્યા। લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા। માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં નાના ભૂલકાઓ પ્રવેશ આપવામાં આવ્યો। સ્કૂલોમાં બેલ વાગતા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપી પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ શરૂ કરાયો। આજે ગુજરાતની 54,000થી વધુ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે। સવાર પાડીમાં મોટાભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલશે। માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ સ્કૂલમાં નવા વર્ષનો પ્રથમ દિવસે મોટી સંખ્યામાં બાળકોની હાજરી જોવા મળી હતી। ઉનાળા વેકેશનની બાદ આજે સૌ પ્રથમ તમામ સેક્શનના વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે શાળામાં આવ્યા છે। ફૂલ એટેન્ડન્સ જોવા મળી છે અને તેઓ બહુ જ સિન્સિયરલી અને ડિસિપ્લિન રીતે તેમને ભણવું છે એ રીતે કેમ્પસમાં એન્ટર થયા છે। આખી શાળા તેમના અવાજ અને કિલોલથી જાગૃત થઈ ગયું છે। તમે પણ 8 દિવસની રાહ જોતા હતા, હવે શું કહેશો? હવે નવા સિલેબસ પણ પડ્યા છે, કઈ રીતે હવે આપણે એ કરવાનું? રાજ્ય સરકારના પાઠ્યપુસ્તક મંડળે ઘણા ધોરણના અમુક વિષયોના પાઠ્યપુસ્તક બદલ્યા છે, તો તેના માટે અમે ઇન સર્વિસ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ રાખ્યો છે, જેથી નવા સિલેબસથી તેઓને પહેલાં માહિતગાર કરીએ, પછી પીટીએ મિટિંગમાં વાલીઓ અને પછી વિદ્યાર્થીઓને પણ તેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ આપીશું, તેથી તેઓને ખ્યાલ આવે નવી પરીક્ષા પદ્ધતિનો અને નવા અભ્યાસક્રમનો। હા, આજે આ વખતે બોર્ડ એક્ઝામ વહેલી થઈ હતી ફેબ્રુઆરીથી અને એનું પરિણામ પણ વહેલું આવ્યું છે, તેનાથી 11મા ધોરણના વિદ્યાર્થીઓને ફાયદો થયો છે। આજથી બીજા વિભાગ જોડે એ 11મું સાયન્સ અને કોમર્સ પણ ચાલુ થઈ ગયું છે। મેડમ, આપણે કોઈ ભાષાઓ પર કઈ નવી ભાષાઓ તમે કઈ વાત કરતા હતા? ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાષાઓ પર ઘણો ભાર આપવામાં આવ્યો છે, કારણ કે ભાષા જે વિદ્યાર્થીને વધારે આવડતી હોય તેનાથી કોઈપણ કોન્સેપ્ટ વધારે સમજી શકે છે। એટલે સૌપ્રથમ તેઓ R1 ઇન્ટ્રોડ્યુસ કરવાની છે, જેમાં તેની મધર ટંગ હોય અથવા પછી કોઈ સ્ટેટ લેંગ્વેજ હોય જેનાથી એ વધારે સમજી શકે છે। બીજી R2 આવશે, જે અધર ધેન સ્ટેટ લેંગ્વેજ ઓર મધર ટંગ હશે। ત્રીજી R3 હશે અને ચોથી R4 હશે, કે જેમાં તેઓને આ 3 ભાષા સિવાય ઉપરાંતની એક ચોથી ભાષા જેમ કે ફ્રેન્ચ છે, સ્પેનિશ છે, જર્મન છે, તેનાથી પણ અમે સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓને અવગત કરીશું। આની પાછળ હેતુ એ છે કે તેઓનો રીડિંગ, સ્પીકિંગ, લિસનિંગ અને રાઇટિંગ સ્કિલ્સનો ડેવલપ કરવામાં આવે। નવી ભાષા શીખવા આવશે ત્યારે આ વસ્તુ છોકરાઓ માટે કેટલો ફાયદા આગળ જતા? હા, કારણ કે કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને જો કોમ્યુનિકેશન કરવું હોય તો એ ભાષા સમજતો હશે તો જ બીજા વ્યક્તિને શું કહેવા માંગે છે એ સમજાવી શકશે। માટે લેંગ્વેજ ફ્લુએન્સી, એનું સ્પીકિંગ અને લિસનિંગ અને રાઇટિંગ, આ સ્કિલ્સ પર અમે ફોકસ આપવાના છીએ। અને સ્ટુડન્ટો માટે શું કહેશો? આજથી સ્કૂલો શરૂ થાય છે, તમે શું કહેવા સ્ટુડન્ટો? નવા વર્ષનો આજે પ્રથમ દિવસ છે બધા જ વિદ્યાર્થીઓ માટે, તો શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી હું તેઓને શુભેચ્છા પાઠવું છું અને અમે તેઓને આશા રાખીએ છીએ કે તેમનું જે આગળ એજ્યુકેશનનું કેરિયર હોય તેમાં તેઓ સારી રીતે પ્રાપ્ત કરી શકે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।